ગુજરાત એટીએસનું હરિયાણાના ગુરુગ્રામમાં એક ઓપરેશન, જેમાં હરિયાણાના ગુરુગ્રામથી એક વ્યક્તિને ઉઠાવ્યો। આતંકી ગતિવિધિ સાથે આ વ્યક્તિ સંકળાયેલો હોવાની શંકા છે। હરિયાણા એસટીએફ સાથે મળીને આ ઓપરેશન પાર પાડ્યું। હરિયાણામાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। તો ગુજરાત એટીએસ દ્વારા અને હરિયાણા એસટીએફ દ્વારા ગુડગાંવમાં એક ઓપરેશન પાર પાડવામાં આવ્યું। એક વ્યક્તિની શંકાસ્પદ ગતિવિધિ ઝડપાઈ હતી અને એવી શંકા ગઈ કે તે આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે। આ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ હાલમાં કરાઈ ચૂકી છે અને ગુરુગ્રામમાં તે મુદ્દે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। હરિયાણામાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જિગ્નેશ જોડાઈ ગયા છે। જિગ્નેશ, કઈ રીતે માહિતી મળી હતી કે આ વ્યક્તિ શંકાસ્પદ આતંકવાદી ગતિવિધિઓ કરી રહ્યું છે? ક્યાંનો આ વ્યક્તિ છે? કોઈ વિગતો સામે આવી? પ્રીતિ, વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસ ને એક માહિતી મળી હતી કે હરિયાણાની અંદર એક વ્યક્તિ છે કે જે ગુડગાંવમાં છુપાયેલો છે અને તે આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે, જેની માહિતીના આધારે ગુજરાત એટીએસ અને હરિયાણા એસટીએફે ગુડગાંવમાં એક ઓપરેશન પાર પાડ્યું છે, જેમાં એક શંકાસ્પદ વ્યક્તિ કે જે આતંકી સંગઠન સાથે જોડાયેલો હતો તેની ધરપકડ કરવામાં આવી છે। તેની પાસેથી 2 હેન્ડ ગ્રેનેડ પણ કબજે કરવામાં આવ્યા છે। એટલે કે જે હેન્ડ ગ્રેનેડ છે ઉપયોગ ક્યાં કરવાનો હતો, ક્યાંથી સપ્લાય થયા હતા, તે તમામ મુદ્દે હવે ન માત્ર ગુજરાત એટીએસ અને હરિયાણા એસટીએફ પરંતુ હવે કેન્દ્રીય એજન્સીઓ પણ તેની તપાસમાં જોતરાઈ છે અને સાથે જ આ જે વ્યક્તિ પકડાયો છે તેના આતંકમાં આકાર કોણ છે, કોના મદદથી તે કોઈ ગુનાને અંજામ આપવાનું પ્લાનિંગ કરી રહ્યું છે, તમામ મુદ્દે હવે એટીએસ સહિત નેશનલ એજન્સીઓ તેની તપાસ કરી રહી છે। આભાર તમામ વિગતો માટે।